સમાચાર સુરતથી જ્યાં કોર્પોરેશનની ચૂંટણીમાં વિધાનસભા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના અનેક ઉમેદવારો ભૂગર્ભમાં ઉતર્યા હોવાના સમાચાર। સુરત બહાર ફાર્મ હાઉસમાં લઈ જવાયા છે ઉમેદવારોને। 40 જેટલા મજબૂત ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દેવાયા છે। હાઈકમાન્ડના આદેશ બાદ ઉમેદવારોને શહેરથી દૂર રખાઈ રહ્યા છે। ઉમેદવારોને પરિવાર કે અન્ય કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। નિલેશ કુંભાણી વખતે થયેલી રમત ફરી ન રમી જાય તે માટે ઉમેદવારના ફોન પણ બંધ કરી દેવાયા છે। રાજકોટમાં પણ કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર સતાવી રહ્યો છે। કોંગ્રેસના અનેક ઉમેદવારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તડજોડની રાજનીતિનો શિકાર ન બને તે માટે કોંગ્રેસના ઉમેદવારો અત્યારે ભૂગર્ભમાં છે। 7 થી 8 કારમાં અંદાજે 25થી વધુ ઉમેદવારો અજ્ઞાત સ્થળે પહોંચ્યા હોવાના સમાચાર છે। બીજેપી દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને તોડવાનો પ્રયત્ન કરાયો હોવાની ચર્ચા શહેરમાં જાગી છે। પ્રથમ વખત ચૂંટણી લડતા અનેક ઉમેદવારો ભૂગર્ભમાં ઉતારી દેવાયા છે। બુધવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ પૂર્ણ થયા બાદ તે પ્રચાર શરૂ કરી શકશે।